અંકલેશ્વર જીઆઈડીસીમાં વોકહાર્ટ કંપની પાસે ટેન્કર ચાલકે બાઇક સવારને કચડી નાખ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। બાઇક પર એશિયન પેઇન્ટ ચોકડીથી પ્રતિમ બ્રિજ તરફ જતા યુવાનને અકસ્માત નડ્યો હતો। એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એક યુવક સારવાર હેઠળ છે। ટેન્કર ચાલકની ગતિ એટલી હતી કે યુવકને રોડ પર કચડતા ઠેર ઠેર માંસના ટુકડા વેખેરાયા હતા। ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી એશિયન પેઇન્ટ પ્રતિમ ચોકડી બ્રિજ માર્ગ પર સામાન્ય માણસનું કાળજું કંપાવી નાખે એવા ભયાવહ દ્રશ્યો સાથેનો એક્સિડન્ટ સર્જાયો હતો। સુરત પાસિંગની મોટરસાઇકલ પર બે યુવાનો એશિયન પેઇન્ટ ચોકડીથી પ્રતિમ ઓવરબ્રિજ તરફ આવી રહ્યા હતા। દરમિયાન તેમની પાછળથી રાજસ્થાન પાર્સિંગનું એક ટેન્કર આવી રહ્યું હતું, જે ટેન્કરની ટક્કર વાગતા બંને બાઇક સવાર યુવાનો રોડ પર પટકાયા હતા અને ટેન્કરે બંને યુવાનો દૂર સુધી ઢસડીને લઈ ગયું હતું, જેમાં એક યુવકનો મૃતદેહના ટુકડે ટુકડા થઈ જવા સાથે ટાયર નીચે દબાયેલો યુવક નજરે પડ્યો હતો, તો અન્ય યુવકને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત યુવાન ધવલ કોરાટ નામ હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃતક ઈસમ કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી। ઘટના અંગે જીઆઈડીસી પોલીસે સ્થળ પર દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો, તેમજ મૃતક ઈસમના પરિજનોની ઓળખ છતી કરવાની તજવીજ શરૂ કરી હતી।